डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં ઇતિહાસ વિષયના આજના લેક્ચરમાં હું ડૉક્ટર સોનલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સમ્રાટ અશોક વિશે વાત કરી. સમ્રાટ અશોકનું જે પ્રારંભિક જીવન છે એના વિશે વાત કરી. સમ્રાટ અશોકે કઈ રીતે રાજગાદી પ્રાપ્ત કરી, ક્યારે રાજગાદી પ્રાપ્ત કરી, એ વિશે પણ વિસ્તૃત ચર્ચા કરી. આ સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી કે સમ્રાટ અશોકના સમયમાં જેની સામ્રાજ્યની જે સીમાઓ છે, આ સીમાઓ કયા કયા પ્રદેશો સુધી વિસ્તરેલી હતી એના વિશે ચર્ચા કરી. સાથે સાથે સમ્રાટ અશોકના જીવનનું એક મહત્વપૂર્ણ યુદ્ધ એટલે કલિંગનું યુદ્ધ, અને આ કલિંગના યુદ્ધમાં થયેલ એક મોટા પ્રમાણમાં નરસંહાર અને યુદ્ધના મેદાનમાં જે આવડી મોટી જાનહાનિ થઈ હતી, અને આ જાનહાનિથી કઈ રીતે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને પોતાના યુદ્ધ નીતિનો, દિગ્વિજય નીતિનો આ નીતિને મૂકી અને ધમ્મ નીતિ અપનાવે છે કે ધાર્મિક નીતિ અપનાવે છે. એટલે કે એક યુગની સમાપ્તિ અને એક બીજા યુગની શરૂઆત એ આ કલિંગના યુદ્ધના મેદાનમાં થઈ છે. જે વિજયોનો, જે રાજ્ય વિસ્તારનો યુગ છે, જે વિજયોનો યુગ છે, આ યુગની સમાપ્તિ થાય છે અને સામે એક આધ્યાત્મિક વિજય અને એક ધમ્મ વિજય, સામાજિક પ્રગતિ અને શાંતિના વિજયની શરૂઆત કે નવા યુગની શરૂઆત એ આ કલિંગના યુદ્ધમાં થઈ. એ આપણે ગયા લેક્ચરમાં જોઈ શક્યા મિત્રો. સાથે સાથે સમ્રાટ અશોકે જે હૃદય પરિવર્તન થયા બાદ એ બૌદ્ધ ધર્મ અપનાવે છે, અને બૌદ્ધ ધર્મ અપનાવ્યા બાદ કેવી કેવી ધાર્મિક ક્રિયાઓ સાથે એ પોતે સંકળાય છે, એના જીવનમાં કેવડા મોટા પ્રમાણમાં પરિવર્તન આવે છે. આ ધર્મ આવ્યા બાદ એના જીવનમાં આવેલ એક મોટું પરિવર્તન, આ પરિવર્તન આપણે એ ગયા લેક્ચરમાં જોયું. એને જે અપનાવેલી ધાર્મિક નીતિઓ છે, એને જે રીતે એના પૂર્વ જીવનમાં એ પોતે માંસાહારી હતો, શિકાર કરવાનો શોખીન હતો, કે સાથે સાથે એને નાચગાનનો શોખ હતો, આ બધા શોખો છોડી અને પોતે પશુ હિંસા બંધ કરાવે છે, અહિંસક બને છે, સદાચારના માર્ગ ઉપર ચાલે છે. પશુઓની જે ભોજનાલયમાં મોટા પ્રમાણમાં કતલ થતી હતી એ બંધ કરાવે છે. એ અલગ અલગ ધાર્મિક સ્થળો ઉપર જઈ અને યાત્રાઓ કરે છે, અને આ યાત્રાઓનો માટેનો જે ઉદ્દેશ્ય છે, આ ઉદ્દેશ્ય વિશેની પણ આપણે ચર્ચા કરી. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું, આગળ વાત કરીએ અશોકના જીવન વિશે, એના ધમ્મ વિશે આગળ વાત કરીએ. તો આજના લેક્ચરથી આપણે શું શું જાણી શકીશું મિત્રો? તો આજના લેક્ચરથી આપણે જે અશોકનો જે ધમ્મ જે કહેવામાં આવે છે, ધમ્મ શું છે, કેમ ધમ્મ કહેવામાં આવે છે, આ ધમ્મ એટલે કોઈ ધર્મ છે કે પછી બૌદ્ધ ધર્મ છે, એના વિશે માહિતી વિસ્તૃત રીતે મેળવીશું. સાથે સાથે સમ્રાટ અશોકના અલગ અલગ શિલાલેખો અને અભિલેખોમાં આ ધમ્મની જે વ્યાખ્યાઓ બાંધવામાં આવી છે, આ વ્યાખ્યાઓ અને ધમ્મ વિજયની જે વાત કરવામાં આવી છે એના વિશે પણ ચર્ચા કરીશું. આ સાથે સાથે જે જનકલ્યાણના કાર્યો સમ્રાટ અશોકે કર્યા, કેવા પ્રકારના જનકલ્યાણના કાર્યો હતા, એ કાર્યો વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવીશું.
સાથે સાથે સમ્રાટ અશોક દ્વારા જે ધર્મનો પ્રચાર કરવામાં આવ્યો, આ પ્રચાર પ્રસાર માટે એને કઈ રીતે અલગ અલગ અધિકારીઓની નિમણૂક કરી અને કેવા કેવા લોકોને ધર્મના પ્રચાર પ્રસાર માટે રોક્યા, એની વિશે વિસ્તૃત માહિતી મેળવી શકીશું. સાથે સાથે ગયા લેક્ચરમાં મેં વાત કરી હતી કે સમ્રાટ અશોક એ માત્ર ઇતિહાસના, પ્રાચીન ભારતના ઇતિહાસના પન્ના ઉપર એટલે જ જાણીતો નથી કે એને વિજયો કર્યા, યુદ્ધો કર્યા, પરિવર્તનો કર્યા, પણ એ મગધ રાજ્યનો, મગધની ગાદી ઉપર બેસવાવાળો શાસકની સાથે સાથે, મૌર્ય વંશનો શાસકની સાથે સાથે એને જે રીતે ધાર્મિક નીતિ અપનાવી અને સાથે સાથે એને સ્થાપત્યના ક્ષેત્રમાં ખૂબ અનેરું પ્રદાન કર્યું. આ સ્થાપત્યના ક્ષેત્રમાં કરેલ, સ્થાપત્યના કલામાં જે એને કરેલ પ્રદાન, આ પ્રદાન વિશે પણ એના જે અલગ અલગ શિલાલેખો, અલગ અલગ અભિલેખો એ વગેરેની માહિતી આપણે આજના લેક્ચરમાં મેળવી શકીશું. સૌ પ્રથમ વાત કરીએ તો અશોકનો ધમ્મ. મિત્રો, એક પ્રશ્ન એવો ઉદ્ભવે કે આ ધમ્મ શું છે? શું આ ધમ્મ એટલે બૌદ્ધ ધર્મ કે ધર્મ એ જ ધમ્મ? તો મિત્રો, ધમ્મ જે અર્થ છે, આ ધમ્મ એ સંસ્કૃત કે હિન્દી ધર્મનો જે ઉચ્ચારણ છે ધર્મ, આ ધર્મનો પ્રાકૃત રૂપાંતર એટલે ધમ્મ, એટલે કે ધર્મ એ જ ધમ્મ. પરંતુ જે સંસ્કૃત અને હિન્દીમાં આપણે ધર્મ કહીએ છીએ એનું પ્રાકૃત રૂપાંતર થઈ અને આ ધમ્મ બન્યો. અશોકે પ્રજાની જે નૈતિકતા છે, આ નૈતિકતાના ઉત્થાન માટે લોકોને આચરવાની જે નિયમો છે, આવા આચારોની સંહિતા પ્રસ્તુત કરી તેને અભિલેખોમાં, એના જે અભિલેખો, એના જે શિલાલેખો છે એમાં એને ધમ્મ કહેવામાં આવ્યું છે. પ્રજાએ કઈ રીતે વર્તવું, લોકોએ કઈ રીતે વર્તન કરવું, આ વગેરેની જે વાત કરવામાં આવી છે, એની જે નિયમો નક્કી કરવામાં આવી છે, એની જે સંહિતા બનાવવામાં આવી છે, આ સંહિતા એટલે ધર્મ. બીજા અને જે સાતમા સ્તંભ લેખો જે મળી આવેલા છે અશોકના, અને આ બીજા અને સાતમા સ્તંભ લેખોમાં અશોકની ધર્મની જે વ્યાખ્યા કરવામાં આવી છે, આ અશોકની ધર્મની વ્યાખ્યા જોઈએ. અશોકની જે ધર્મની એમાં વ્યાખ્યા કરવામાં આવી છે, તો એમાં કેવા પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી છે કે ધમ્મ એ સાધુતા, ઘણા સારા કલ્યાણકારી કાર્યો કરવા, પાપ રહિત રહેવું, બીજા પ્રત્યે વ્યવહારમાં મધુરતા રાખવી, અહિંસા, હિંસા ના કરવી, દયા, દાન, પવિત્રતા, લોકો પ્રત્યે પ્રેમભર્યું વ્યવહાર રાખવું, આ વગેરે એટલે ધમ્મ. સાથે સાથે પ્રાણીઓની હત્યા ન કરવી, જે આપણે વાત કરી કે અહિંસા, પ્રાણીઓની હત્યા ન કરવી, પ્રાણીઓને નુકસાન ન પહોંચાડવું, માતા પિતાની સેવા કરવી, બ્રાહ્મણોની, શ્રમણોની સેવા કરવી, ગુરુજનોનું સન્માન કરવું, આ ઉપરાંત પરિચિતો સાથે યોગ્ય રીતે વર્તન કરવું, નોકરો સાથે સારું વર્તન કરવું, દાસો અને એમની સાથેનું જે વર્તન છે એમાં કોઈ પ્રકારની ક્રોધિતતા ન લાવવી. આમ આ અશોકના ધમ્મની વાત આ અભિલેખો અને શિલાલેખો ઉપરથી જાણી શકાય છે કે અશોકનો ધમ્મ કેવો હતો, એમાં જે આચરવાના નિયમો કેવા હતા, તો આ પ્રકારના નિયમો હતા. સાથે સાથે ધમ્મના જે પાપ અંગેના જે લક્ષણો છે, તો કેવા લક્ષણો હતો? તો ધમ્મમાં પાપ માટેના જે લક્ષણો એ પ્રચંડતા, ક્રોધિતતા, નિષ્ઠુરતા, ઘમંડ, આ વગેરે વગેરે જે ભાવો છે,
આ વગેરે ભાવોને પાપ તરીકે એ ધમ્મમાં વર્ણવવામાં આવ્યું છે. આમ મૂળ મિત્રો, ધમ્મ ભલે અશોકે બૌદ્ધ ધર્મ અપનાવેલો હતો અને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યા બાદ એ અનેક બૌદ્ધિક યાત્રાઓ પણ એને કરેલી, પરંતુ આ જે ધમ્મ જે છે એ ધમ્મ ખાલી બૌદ્ધ ધર્મને નથી વળગી રહ્યો, પરંતુ ધર્મની અલગ અલગ ધર્મોની સારી સારી જે વ્યાખ્યાઓ છે, જે સારી બાબતો છે, લોકોની જે નૈતિકતા છે, આ નૈતિકતાના ઉત્થાન માટે જે એક સંહિતા બનાવી એ ધમ્મ કહેવામાં આવ્યો. અશોકના 13મા શિલાલેખમાં ધમ્મ વિજયની ચર્ચા કરવામાં આવી છે. તેમાં દેવતાઓના પ્રિય ધમ્મ વિજયને બધા જ વિજયોમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. 13મા અભિલેખ પ્રમાણે અશોક પોતાના પાડોશી રાજ્યોમાં ધમ્મ પ્રચાર કરવા માટે કે ધમ્મ વિજય પ્રાપ્ત કરવો, એને વિજય પ્રાપ્ત કર્યો, એને પોતાના દેશમાં પણ, પોતાના પ્રદેશોમાં પણ ધમ્મ વિજય પ્રાપ્ત કર્યો. આનો મતલબ એવો થાય છે કે એને સ્વદેશમાં જઈને પણ, સ્વદેશ અને પાડોશી દેશોમાં પણ જઈને, વિદેશી રાજ્યોમાં પણ જઈને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. આમ એને આવા ધમ્મ વિજયમાં સફળતા પ્રાપ્ત થઈ એ આ 13મા અભિલેખમાં વર્ણવવામાં આવ્યું છે. અશોક પોતાના રાજ્યમાં ધર્મ વિજય પ્રાપ્ત કર્યો, વિદેશોમાં કે સ્વદેશમાં જઈ અને એને ધર્મ વિજય પ્રાપ્ત કર્યો એનો ઉલ્લેખ છે. અશોકના ધર્મ વિજયોમાં યુદ્ધ અથવા તો હિંસાને કોઈ સ્થાન ન હતું. અશોકની ધમ્મની બાબતોના આધારે એ ખ્યાલ આવે છે કે અશોકના ધમ્મના સ્વરૂપમાં સામાજિક અને નૈતિક આચારોનો સમાવેશ થાય છે. આ બધા જ સંપ્રદાયોને એક સમાન રૂપે શ્રદ્ધેયથી સમ્રાટ અશોક માનતો હતો. રોમિલા થાપરના મતે અશોકની જે ધર્મનીતિ છે એ ધર્મનીતિ અશોક દ્વારા જે વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કરવામાં આવેલું હતું, આ વિશાળ સામ્રાજ્ય ઉપર જો એકતા સ્થાપિત કરવી હોય તો કાં તો માત્ર કઠોર કેન્દ્રિત નિયંત્રણ દ્વારા અથવા તો ભાવનાત્મક એકતા દ્વારા આવડા મોટા સામ્રાજ્ય ઉપર નિયંત્રણ મેળવી શકાય. અને આમ સમ્રાટ અશોકે આવડા મોટા પ્રદેશો ઉપર, એના આવડા મોટા સામ્રાજ્ય ઉપર સામાજિક નિયંત્રણ મેળવવા માટે એને એક ભાવનાત્મક એકતા દ્વારા આ ધર્મ વિજયની વાત કરી. અશોક એક એવો પ્રથમ મૌર્ય શાસક હતો કે જેને ભાવનાત્મક એકતાના મહત્વને સમજી અને લોકો સુધી આ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે અલગ અલગ રીતે પ્રયત્નો કર્યા. તેમાં પોતાના સામ્રાજ્યમાં અશોકે પ્રચાર પ્રસાર કરવા માટે અનેક ધર્મયાત્રાઓ કરી. સાથે સાથે બ્રાહ્મણો અને શ્રમણોના દર્શન કર્યા, એમને દાન આપ્યું, વૃદ્ધોના દર્શન કર્યા, જનપદના લોકોના દર્શન કર્યા, એમની સાથે ધર્મના આદેશો, આ ઉપરાંત ધર્મને સંબંધિત પ્રશ્નોત્તરી વગેરે બાબતો એના યાત્રાઓમાં વણી લીધી. હરિપ્રસાદ શાસ્ત્રી લિખિત પ્રાચીન ભારત ભાગ 1માં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ મુજબ અશોકના જે કેટલાક શિલાલેખો અને ખાસ કરી અને ફલક લેખો જે પ્રાપ્ત થયા છે, આ ફલક લેખોમાં બૌદ્ધ સંઘને, બૌદ્ધ ધર્મને ઉદ્દેશીને લખાયેલા છે કેટલાક સ્તંભ લેખો અને કેટલાક ફલક લેખો. અને જેમાં અશોકે 14મા વર્ષે નેપાળમાં કનક મુનિની યાત્રા કરી અને આ ઉપરાંત એને 26મા વર્ષે વિવિધ પ્રાણીઓના વધ, એને ડામ આપવામાં આવતા, એને જે ખસી આપવામાં આવતી એના ઉપર પ્રતિબંધ મૂક્યો, એની વાત કરવામાં આવેલી છે. એના ઉપર સદંતર એને પ્રતિબંધ મૂક્યો એની વાત છે. સાથે સાથે 27મા વર્ષે શિલાલેખો ઉપર ધર્મનું જે શાસનમાં 7 લેખો કોતરાવ્યા એની વાત કરવામાં આવેલી છે. અશોકનું આમ સામ્રાજ્ય વિશાળ સામ્રાજ્ય હતું
અને એના જ કારણે એ બધા સ્થળો ઉપર જઈ અને ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકે એવી શક્યતાઓ બહુ નહિવત હતી. અને માટે એને આ વિશાળ સામ્રાજ્યમાં ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે રાજકીય પદાધિકારીઓની નિયુક્તિ કરી. જે પદાધિકારીઓની નિયુક્તિ કરવામાં આવી એના વિશે 3 અને 7 સ્તંભલેખોમાં વર્ણન કરવામાં આવેલું છે. એમાં જે વર્ણન કરવામાં આવેલું છે એ પ્રમાણે અશોકે આવા પદાધિકારીઓમાં વ્યૂહસ્થ, રજ્જુક, પ્રાદેશિક તથા યુક્ત નામના પદાધિકારીઓની નિયુક્તિ કરી. આ પદાધિકારીઓ અલગ અલગ જગ્યાઓ પર જઈ અને ધર્મનો પ્રચાર કરતા હતા. ધર્મ પ્રચારના ઉદ્દેશ્યથી આવા નિયુક્તિ કરવામાં આવી. અશોકે આ સાથે સાથે પોતાના સામ્રાજ્યમાં ધમ્મ શ્રાવણ તથા ધર્માપદેશની વ્યવસ્થા કરાવી કે જે સામ્રાજ્યના વિવિધ પદાધિકારીઓ અલગ અલગ વિસ્તારોમાં જઈ અને ધર્મને લગતી ધર્મના વિષયોને લોકોને ધર્મના વિષયને શિક્ષણમાં આવરી લઈ અને લોકો સુધી પહોંચતું કરતા. આ પદાધિકારીઓ રાજા તરફથી જે ધર્મની આજ્ઞાઓ બહાર પાડવામાં આવતી આવી ઘોષણાઓ લોકો સુધી કે જનતા સુધી પહોંચતી કરવામાં આવતા. સાથે સાથે અશોકે ધર્મ મહાપાત્રોની પણ ધર્મના પ્રચાર માટે ધર્મ મહાપાત્રોની પણ નિયુક્તિ કરી. આમ આવા અલગ અલગ અધિકારીઓની નિયુક્તિ કરી કે જે લોકો અલગ અલગ દેશોમાં કે અલગ અલગ રાજ્યોમાં જઈ અને ધર્મનો પ્રચાર કરતા અને માહિતી લોકો સુધી પહોંચતી કરતા. આ સાથે સાથે સમ્રાટ અશોકે અનેક જનકલ્યાણના કાર્યો પણ કર્યા હતા. તો કેવા પ્રકારના જનકલ્યાણના કાર્યો કર્યા હતા? સમ્રાટ અશોકના જે શિલાલેખો પ્રાપ્ત થાય છે, આ શિલાલેખોમાં આ વિશેની માહિતી વિસ્તૃત રીતે મળે છે. એને સૌ પ્રથમ પશુ પક્ષીઓનો વધ જે થતો હતો, આ વધ ઉપર પ્રતિબંધ મૂક્યો કે એમનો વધ બંધ કરાવ્યો. સાથે સાથે તેના સામ્રાજ્ય અને સાથે સાથે તેના પડોશી સામ્રાજ્યો હતા ત્યાં મનુષ્યો તથા પશુઓ માટે દવાખાના બનાવ્યા. આ ઉપરાંત આ દવાખાનાઓ માટે એને દેશ વિદેશથી કિંમતી દવાઓ અને વનસ્પતિઓ મંગાવી. આ ઉપરાંત અશોકે માનવો અને પશુઓના વિસામાની એક સરસ વ્યવસ્થા કરી. આ વ્યવસ્થામાં અલગ અલગ માર્ગો ઉપર વડના ઝાડો રોપાવ્યા, વડના જે ઝાડ છે એ રોપાવ્યા, સાથે સાથે આંબાવાડીઓ બંધાવી. આ ઉપરાંત લોકોને વટે માર્ગોને પાણી મળી રહે એ માટે કૂવાઓ બંધાવ્યા, જળાશયો બંધાવ્યા. માનવો અને પશુ પક્ષીઓ તરસ્યા ના રહે એના માટે એને આવા જળાશયો, કૂવાઓની વ્યવસ્થા કરી. સાથે સાથે અનેક મુસાફરોને રોકાણ માટેની જે સગવડ કરી, એમના વિસામા માટેની સગવડ કરી, એમાં એને અનેક આરામ ગૃહો પણ બંધાવ્યા હતા. અને આરામ ગૃહોમાં ખોરાક, પાણી, દવા વગેરેની સગવડો કરવામાં આવી હતી. એને સુંદર મજાના રસ્તાઓ બંધાવ્યા. આમ અનેક જનકલ્યાણના કાર્યો એ અશોક દ્વારા કરવામાં આવ્યા. આગળ વધીએ તો ધર્મનો પ્રચાર પ્રસાર. અશોક, જે મેં આગળ વાત કરી કે અશોક એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે વિદેશોમાં અલગ અલગ પ્રચારકોને મોકલ્યા. એને પોતાના અલગ અલગ અધિકારીઓની નિયુક્તિ કરી હતી આ પ્રચાર પ્રસાર માટે. અને આવા અધિકારીઓ એ વિદેશમાં પ્રચાર પ્રસાર માટે મોકલ્યા. અશોકે ધર્મ પ્રચાર કરવા માટે પોતાના વિશાળ સામ્રાજ્યની સાથે સાથે આસપાસના પ્રદેશોમાં પણ ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. જેમાં દક્ષિણમાં આવેલ ચોળ, પાંડ્ય, કેરળ વગેરે રાજ્યોમાં તેમજ ઉત્તર પશ્ચિમે પોતાની રાજ્યની અંદર આવેલ યવન પ્રદેશમાં પણ એને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. સાથે સાથે પાડોશમાં આવેલ તુલમય, બીજો ઇજિપ્ત, અંતેકીની, મકદુનિયા, ગ્રીસના રાજ્યો, ચીન, જાપાન, સિલોન, કોરિયા, તિબેટ, સિયામ અને અગ્નિ એશિયાના દેશોમાં પણ એને ધર્મનો પ્રચાર પ્રસાર કરાવ્યો. આમ આ બધી જગ્યાએ ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે એને 9 પ્રતિનિધિ મંડળોને મોકલ્યા હતા. એમાં ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે અલગ અલગ જે જગ્યાએ જે અલગ અલગ લોકો મોકલવામાં આવ્યા હતા એ અહીં ઉલ્લેખ આપણે જોઈએ તો
મંજીતિકને એને કાશ્મીર તથા ગાંધારમાં ધર્મના પ્રચાર પ્રસાર માટે મોકલેલો, મહારીક્ષિતને યવન દેશોમાં પ્રચાર પ્રસાર અર્થે, મંજીમને એને હિમાલય દેશ, ધર્મરક્ષિતને એને અપરાંતકમાં, મહાધર્મરક્ષિતને એને મહારાષ્ટ્રમાં, મહાદેવને એને મહિષમંડલ કે મૈસૂર તથા મંધાતમાં, રક્ષિત એ બનવાસી ઉત્તરી કન્નડ, સોન તથા ઉત્તર એ સુવર્ણભૂમિ કે બ્રહ્મદેશમાં, મહેન્દ્ર અને સંઘમિત્રાને એને લંકામાં પ્રચાર પ્રસાર અર્થે મોકલેલા. આમ એને મોટા પ્રમાણમાં પોતાના પ્રદેશો, પાડોશી રાજ્યો, પાડોશી દેશો વગેરે અલગ અલગ જગ્યાઓ ઉપર અલગ અલગ લોકોને મોકલી અને ધર્મનો પ્રચાર પ્રસાર કરાવેલો. આ સાથે સાથે અશોકના સમયમાં, અશોકના શાસનકાળમાં પાટલીપુત્રમાં બૌદ્ધ ધર્મની ત્રીજી પરિષદ ભરાયેલી, જેનું અધ્યક્ષ સ્થાન, આ પરિષદની અધ્યક્ષતા મોંગલીપુત્ર તિષ્યએ લીધેલી હતી, જે બહુ પ્રસિદ્ધ બૌદ્ધ ભિક્ષુક હતા. આ સાથે સાથે અશોકે ધર્મમાં વડીલોને આદર કરવો, એમનું આજ્ઞાનું પાલન કરવું, નાનાઓ સાથે યોગ્ય વ્યવહાર કરવો, આ ઉપરાંત અહિંસાનો સિદ્ધાંત, ધર્મના સિદ્ધાંતો, અભિલેખો કોતરાવા, અનેક ધાર્મિક સ્થળો ઉપર યાત્રાઓ કરવી, અનેક પદાધિકારીઓને નિયુક્તિ કરવી ધર્મના પ્રચાર પ્રસાર અર્થે, આવા અનેક કાર્યો એને એના પોતાના આવા કાર્યો કરી અને ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો. અશોકના સ્થાપત્યની વાત કરીએ તો અશોકના સ્થાપત્યના કલામાં અશોકનું સ્થાપત્ય ક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન છે. અને આ સ્થાપત્યમાં એને ભવન નિર્માણ, સ્તૂપ, વિહાર આવા અલગ અલગ નિર્માણ એને કરાવ્યા. સ્તૂપની વાત કરું મિત્રો તો કોઈ મહાન પ્રસંગની યાદગીરીમાં અથવા તો કોઈ મહાન સંત કે મહાન ભિક્ષુકના જે અવશેષો છે, આ અવશેષોને કોઈ એક જગ્યાએ જમીનમાં દાટી અને એની ઉપર જે બાંધકામ કરવામાં આવતું એને સ્તૂપ કહેવામાં આવે છે. અને આ સ્તૂપમાં મહત્વપૂર્ણ નમૂનો એટલે સાંચીનું સ્તૂપ, કે જે આપણે પાછળના એક ચિત્રમાં જોઈ શકીએ છીએ. આવું કલાના ક્ષેત્રે ઉત્તમ નમૂનો એટલે સાંચીનો સ્તૂપ, જે અશોકે આ સાંચીનો સ્તૂપનું નિર્માણ કરાવેલું, કે જે કલાના ક્ષેત્રે ઉત્તમ નમૂનો છે. બૌદ્ધ ધર્મના ધાર્મિક સ્થળોમાં જે ઉચ્ચ કોટીનું સ્થળ છે, આવા સાંચીના સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોકે કરાવેલું. આ સાથે સાથે મેં જેમ તમને વાત કરી કે એના પ્રાચીન જે વ્યક્તિના જે અવશેષો છે, અંશો છે, એના ઉપર એક ઘુમ્મટ આકારનું મકાન બનાવવામાં આવતું, જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે એક અવશેષો, જે બુદ્ધના અવશેષો દાટી અને અહીં એક સરસ મજાનું એક ઘુમ્મટ આકારનું એક મકાન બનાવવામાં આવેલું છે, જે સાંચીનો સ્તૂપ છે. આમ સ્તૂપ એ આ પ્રકારનો હતો. સાથે સાથે એને અનેક વિહારો પણ બંધાવેલા. આ ઉપરાંત એને શ્રીનગર તેમજ અશોકેશ્વર નામના 2 મંદિરો બંધાવ્યા હતા, જેનો ઉલ્લેખ યુએન સાંગે, ચીની યાત્રાળુ યુએન સાંગ એ ચોખ્ખો પોતાના ગ્રંથોમાં એને આ બંનેનો ઉલ્લેખ કરેલો છે. સાથે સાથે એને નેપાળમાં લલિતાપટ્ટન નામનું નગર વસાવેલું. આમ અશોકે પોતાના કલા અને સ્થાપત્યના ક્ષેત્રે જે કરેલ પ્રદાન છે એ આપણે એના શિલાલેખો, સ્તંભલેખો અને ગુફાલેખોમાં જોઈ શકીએ છીએ. આવા અશોકના શિલાલેખો અને સ્તંભલેખો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું આપણે. અહીં આપણે ગિરનારમાં અશોકે બંધાવેલ જે શિલાલેખ છે એ આપણે જોઈ શકીએ છીએ. અશોકના અભિલેખો જે અલગ અલગ કોતરવામાં આવેલા છે, એમાં રાજ્યના આદેશો જે પ્રજાએ પાળવાની છે અને કર્મચારીઓએ સાવધાની માટે ધર્મના સિદ્ધાંતોને પરિચિત લોકો સુધી કરવાના છે, આવા અલગ અલગ વિષયો આ અભિલેખોમાં કોતરવામાં આવેલા છે, જે વિષયોનું અહીં વિસ્તૃત વર્ણન કરેલું છે, જે આપ જોઈ શકો છો કે પ્રથમ શિલાલેખમાં કેવા વિષયોને આવરી લેવામાં આવેલા છે. તો સમાજ ઉત્સવોનો નિષેધ કરવામાં, પશુ બલિનો નિષેધ કરવો, બધા જ મનુષ્યો મારા સંતાનો છે એવી આજ્ઞા એ આ પ્રથમ શિલાલેખમાં કોતરવામાં આવી છે. એ જ રીતે બીજા શિલાલેખમાં
પશુ ચિકિત્સા, માનવ ચિકિત્સા, લોક કલ્યાણ કાર્યો કરવા વિશે અને જે એના બીજા રાજ્યો છે એવા આજુબાજુના રાજ્યો, પાડોશી રાજ્યોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્રીજા શિલાલેખમાં મહામાત્રો અને પદાધિકારીઓ કે જે 5મા વર્ષે ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે જે પ્રવાસ કરતા હતા, આ પ્રવાસ કરવા માટેનો જે આદેશ છે એ આદેશ આ ત્રીજા શિલાલેખમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેમાં પદાધિકારીઓની જે નિયુક્તિ કરવામાં આવી કે જે આપણે અગાઉ જોઈ એ રાજ્યુક અને રજ્જુકોની નિયુક્તિ અંગેની પણ વર્ણન એ ત્રીજા શિલાલેખમાં છે. સાથે સાથે 5મા શિલાલેખમાં જે ધર્મ મહામાત્રોની નિયુક્તિ અને કાર્ય માટે જે નિર્દેશ કરેલો છે અને મૌર્યકાલીન સમાજની જે વર્ણ વ્યવસ્થા છે આ વર્ણ વ્યવસ્થાનો ઉલ્લેખ અહીં કરેલો છે. 11મા શિલાલેખમાં ધમ્મ વિજયની વિશેષતાઓનું વર્ણન છે. 12મા શિલાલેખમાં ધાર્મિક સહિષ્ણુતાની ચર્ચા કરવામાં આવેલી છે. સાથે સાથે જે 13મો શિલાલેખ છે આ 13મા શિલાલેખમાં કલિંગના યુદ્ધનું વર્ણન કે જે બહુ મહત્વપૂર્ણ શિલાલેખ છે. આ કલિંગના યુદ્ધનું વર્ણન 13મા શિલાલેખમાં, સાથે સાથે 5 યુનાની રાજાઓ જ્યાં અશોકે પોતાના ધર્મ પ્રચાર કરવા માટે અલગ અલગ લોકોને મોકલ્યા, આવા રાજાઓના નામ સાથે અહીં વર્ણન કરેલું છે અને આટવિક રાજ્યોનો પણ ઉલ્લેખ અહીં કરેલો છે. અશોકના જે મહત્વપૂર્ણ 14 શિલાલેખો છે, આ 14 શિલાલેખોના પ્રાપ્તિ સ્થળો અહીં જોઈએ આપણે તો એના જે મહત્વપૂર્ણ શિલાલેખોમાં બૃહદ શિલાલેખ છે. આ બૃહદ શિલાલેખમાં ધર્માનુશાસનના જે 14 લેખો છે, આ 14 લેખો લખાવી અને ખડક પર કોતરાવેલ છે અને એમાં પ્રજાજનોને સંબોધીને લખેલા લેખો છે કે જે ધર્મનો ઉપદેશ એમાં આપવામાં આવેલો છે. અને આ જે બૃહદ શિલાલેખ છે, આ શિલાલેખ વિવિધ અલગ અલગ જગ્યાઓથી પ્રાપ્ત થયેલા છે. ત્યારબાદ શાહબાઝ ગઢીના લેખની વાત કરું, શિલાલેખની વાત કરું કે જે પેશાવર એટલે કે હાલના પાકિસ્તાનના પેશાવર જિલ્લામાં આવેલું છે અને જે યુસુફજય તાલુકામાં આવેલું છે કે જે લેખ છે એ ખરોષ્ટી લિપિમાં કોતરેલો છે. આ સાથે સાથે માનસેહરાનો જે શિલાલેખ છે, આ શિલાલેખ પાકિસ્તાનના હજારા જિલ્લામાં આવેલો છે જે પણ ખરોષ્ટી લિપિમાં છે. એ રીતે કાલસીની વાત કરું તો કાલસી એ ઉત્તર પ્રદેશના દહેરાદૂન જે જિલ્લો છે આ દહેરાદૂન જિલ્લામાં આવેલો છે અને જેની લિપિ બ્રાહ્મી છે કે જે યમુના અને બીજી નદીઓના સંગમ સ્થળ ઉપર છે. આ સાથે સાથે ગિરનાર, ગુજરાતના સૌરાષ્ટ્રના જુનાગઢમાં આવેલ ગિરનાર કે જે આપણે અગાઉ જોયો એ શિલાલેખ છે જે પણ બ્રાહ્મી લિપિમાં છે કે જેમાં ઈસવીસન 1822માં કર્નલ ટોડે આ લેખને શોધી કાઢ્યો હતો. સાથે સાથે ધૌલી કે જે ઓરિસ્સાના પુરીમાં આવેલ છે જે પણ બ્રાહ્મી લિપિમાં છે. એ જ રીતે જોગઢ કે જે ઓરિસ્સાના ગંજામ જિલ્લામાં આવેલ છે જે પણ બ્રાહ્મી લિપિમાં છે. એરીગુડી કે જે આંધ્રપ્રદેશના હૈદરાબાદ જિલ્લામાં અને સોપારા કે જે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલ છે જે બંને બ્રાહ્મી લિપિમાં છે. આમ 2 ખરોષ્ટી લિપિમાં અને બાકીના બ્રાહ્મી લિપિમાં એના અલગ અલગ પ્રકારના એ શિલાલેખો મળ્યા છે. આ સાથે સાથે સમ્રાટ અશોકના લઘુ શિલાલેખો પણ પ્રાપ્ત થયેલા છે કે જે આપણે અહીં જોઈ શકીએ છીએ કે જે રૂપનાથ કે જે મધ્યપ્રદેશમાં આવેલ છે, સહસારામ કે જે બિહારમાં આવેલ છે, એ જ રીતે ગુર્જેરા, પ્રંભુ વૈરાટ, માસ્કી કે જે કર્ણાટક રાજ્યમાં આવેલ છે, જટિંગેરામેશ્વર, સિદ્ધપુર અને બ્રહ્મગીરી કે જે કર્ણાટકના રાજ્યમાં આવેલા છે, એરીગુડી, ગોવિંદ મઠ, અહોરારા, રાજુલ મંડગીરી અને પાલકી ગુડ્ડુ કે જે અલગ અલગ પ્રકારના જે લઘુ શિલાલેખો છે, આ લઘુ શિલાલેખો અશોકના પ્રાપ્ત થયેલા છે. આ સાથે સાથે અશોકના 7 સ્તંભ લેખો પ્રાપ્ત થયેલા છે કે દિલ્હી જે પ્રાપ્ત થયા છે પ્રાપ્તિ સ્થળો દિલ્હી ટોપરા, દિલ્હી મેરઠ, પ્રયાગ, લોરિયા અરરાજ અને લોરિયા નંદનગઢમાંથી એના આવા અલગ અલગ પ્રકારના 7 સ્તંભ લેખો પ્રાપ્ત થયા છે. આ સાથે સાથે અશોકના ગુફાલેખો પણ પ્રાપ્ત થયા છે. અશોકના ગુફાલેખોની વાત કરીએ તો એ બિહારમાં ગયાની પાસે બરબરા નામની જે પહાડીઓ છે આ પહાડીઓની ગુફાઓમાં એના ગુફાલેખો પ્રાપ્ત થયા છે. અને આ ગુફાલેખોમાં જે લેખો પ્રાપ્ત થયા છે એમાંથી જે પ્રથમ 2 લેખો છે આ પ્રથમ 2 લેખોમાં એવું વર્ણન કરવામાં આવેલું છે કે અશોકે પોતાના રાજ્યાભિષેકના 12મા વર્ષે આ ગુફાઓ આજીવિકોને દાનમાં આપી હતી.
અને જે ત્રીજો લેખ છે, આ ત્રીજો લેખમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં અશોકે પોતાના રાજ્યાભિષેકના 19મા વર્ષે આ જે ગુફાઓ છે, આ ગુફાઓ આજીવિકોને દાન આપી હતી. આમ અશોકના અલગ અલગ સ્તંભ લેખો, ગુફા લેખો, શિલાલેખો એના વિશે આપણે વિસ્તૃત વાત કરી. આ અલગ અલગ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો છે, આ બધામાં અશોક વિશે પ્રિયવદાન, પ્રિયદર્શી, દેવોને પ્રિય, દેવોના પ્રિય એવા અલગ અલગ ઉપનામથી અશોકને સંબોધવામાં આવ્યું છે. ખાલી માસ્કી નામનો જે શિલાલેખ છે, માસ્કી નામનો જે લેખ છે એમાં અશોકના નામનું વર્ણન કરવામાં આવેલું છે. આમ પ્રિયદર્શી કે દેવોનો પ્રિય એવા શબ્દથી આ શિલાલેખો કે લેખોમાં અશોકનું વર્ણન કરવામાં આવેલું છે. આમ મિત્રો, આપણે આજે અશોક વિશે સરસ રીતે એની શિલાલેખો, અભિલેખો, એના ધમ્મ વિશે માહિતી મેળવી. મિત્રો, ઈસવીસન પૂર્વે 269માં અશોકે રાજગાદી પ્રાપ્ત કરી અને રાજગાદી પ્રાપ્ત કર્યા બાદ જે કલિંગનું જે નિર્ણાયક યુદ્ધ થયું અને આ નિર્ણાયક યુદ્ધ બાદ અશોકનું જે હૃદય પરિવર્તન અને આ હૃદય પરિવર્તનના કારણે એને અપનાવેલ ધર્મ અને ધમ્મ એ વિશે આજે આપણે વિગતે ચર્ચા કરી. એના જે અભિલેખો છે, આ અભિલેખો કઈ રીતે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે ખૂબ મહત્વના છે, કારણ કે મૌર્ય સામ્રાજ્યને સમજવા માટે, મૌર્ય સામ્રાજ્યને જાણવા માટે આ અભિલેખો જેટલા, આ લેખો જેટલા મહત્વના છે એટલા જ મહત્વના એ જે એના પાડોશી રાજ્યો છે, એના જે અન્ય રાજ્યો છે, જે મૌર્ય સામ્રાજ્ય છે એના વિશે પણ માહિતી આમાં આપી છે. આમ ઇતિહાસના મહત્વપૂર્ણ સાધનો એ અશોકે બંધાવેલ એના 14 શિલાલેખો હોય, એના સ્તંભલેખો હોય, એના ગુફાલેખો હોય કે લઘુ શિલાલેખો હોય, આ વિશે પણ આપણે વિસ્તૃત માહિતી મેળવી. હવે પછી નવા એક વિષય સાથે મળીએ. અસ્તુ. સ્વાધ્યાયઃ પરમ